સાથે શરૂઆત કરીશું કારણ કે ગઈકાલે આપણે જોયું કે જે સેશનમાં એક અને આજે સપોર્ટિવ ક્યુઝ આપણા માટે બનતા જે દેખાડી રહ્યું છે, ખાસ કરીને ડાઉમાં સતત 5 દિવસથી મજબૂતી, જ્યારે આપણને એસએનપી અને નાસ્ટેક તરફથી એટલું પરફોર્મન્સ જોવા નથી મળ્યું અને રાધર નાસ્ટેકમાં તો એક ઘટાડો છે કારણ કે એઆઈ રિલેટેડ શેર્સ છે ત્યાં એક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું હતું. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને ક્રૂડના ફ્રન્ટ પર એક થોડી ચિંતા, ત્યાં જે એક ઉછાળો આપણને આવતો દેખાડી રહ્યો છે, તો એક વ્યૂ ગ્લોબલ સેટઅપ પર. ગુડ મોર્નિંગ ચાંદની. ચોક્કસ જો આપણે ગ્લોબલ સેટઅપની વાત કરીએ તો રોટેશનલ થઈ રહ્યું છે. પહેલા નાસ્ડેક ચાલતું હતું ત્યારે ડાઉ જોન્સ આપણે જોઈએ તો ત્યાં એટલું મોમેન્ટમ આપતું હતું, પણ હવે ડાઉ જોન્સ મોમેન્ટમ આપે છે. થોડું એઆઈ સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ છે. એટલે મને લાગે છે જ્યાં સુધી નાસ્ડેક ફ્યુચર્સ 19,400 ઉપર સસ્ટેન થાય છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઓવરઓલ વીકલી સેટઅપ તમે નાસ્ડેકનું જોશો તો ખૂબ જ પોઝિટિવ છે. સતત 5 અઠવાડિયાથી વધતું હતું, એટલે આપણે એક મે બી આ વીકમાં ત્યાં સાઇડવેઝ કોન્સોલિડેશન જોશું. સામે ઇન્ડસ્ટ્રીયલ સ્ટોક્સ એટલે કે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ છે, ત્યાં આપણે મોમેન્ટમ છે. ખાસ કરીને એમાં ફિનાન્શિયલ્સમાં તમે જોશો તો પર્ટિક્યુલર ફિનાન્શિયલ સ્ટોક્સ મોમેન્ટમમાં છે. એટલે એ સેટઅપ ઉપરથી આપણે એક ક્લુ મળી શકે છે કે આપણા પણ ફિનાન્શિયલ સ્ટ્રોંગ છે, બેંક નિફ્ટી ને એનબીએફસી, તો એક સારી એવી તેજી જોવા ફાઇનાન્શિયલ સેક્ટરમાં મળી શકે છે. અને જ્યાં સુધી ક્રૂડની ચિંતા છે, ડેફિનેટલી મને નથી લાગતું કે કંઈ ઇમિડિયેટ ઇમ્પેક્ટ ક્રૂડની આપણી ઇકોનોમી ઉપર આવશે, કારણ કે ઇફ આઈ એમ નોટ રોંગ એક તો મહિના પહેલા જ ન્યૂઝ આવેલા હતા કે ફરી એકવાર આપણે રશિયા સાથે ડીલ કરેલી છે $65 બેરલ. એટલે મને નથી લાગતું કોઈ ચાંદની શોર્ટ ટર્મમાં ઓઇલની ઇમ્પેક્ટ આપણી ઇકોનોમી ઉપર આવશે. એટલે ઓવરઓલ મને લાગે છે કે મે બી આઈટી સ્ટોક્સ થોડા સુસ્ત રહી શકે છે, બટ એફએમસીજી ને બેન્કિંગ સ્ટોક્સ તેજીમાં રહેશે, જસ્ટ બીકોઝ આપણું ગ્લોબલ સેટઅપ ખૂબ જ પોઝિટિવ છે. એફએમસીજી બેન્કિંગ એક પોઝિટિવ આજે રહી શકે છે, આઈટી થોડું દબાણમાં રહી શકે છે, જે રીતે ગ્લોબલ સેટઅપ અત્યારે આપણને ઇન્ડિકેશન્સ આપી રહ્યા છે. એની સાથે હવે નજર કરી લઈએ એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ તરફ. કુશ 653 કરોડનું વેચવાલી કેશમાં એફઆઈએસ તરફથી, ડીઆઈએસ પર નેગેટિવ 820 કરોડનું સેલિંગ આપણે જોઈ રહ્યા છીએ, તો બંને આંકડાઓ કેશમાં નેગેટિવ છે. સામે ઇન્ડેક્સમાં જુઓ તો 1776 કરોડની ખરીદારી એફઆઈએસ તરફથી થઈ છે અને સ્ટોક ફ્યુચરમાં પણ 3263 કરોડની ખરીદારી છે. ડેરિવેટિવ ડેટા પોઝિટિવ છે, કેશ સેગમેન્ટ નેગેટિવ છે એફઆઈએસ અને ડીઆઈએસ તરફથી. આના પર એક વ્યૂ ડેફિનેટલી અગેન ગઈકાલ જેવું જ છે ચાંદની, જે આપણે ફ્રાઈડેના નંબર્સ ડિસ્કસ કર્યા હતા કે એફઆઈડીએના જે કેશ સેગમેન્ટ છે એ નેગ્લિજિબલ છે. કહેવાય કે આપણે જે ટેકનિકલ ભાષામાં કહીએ ને દોજી છે કે ઇનડિસિસિવ છે, કોઈ આ મેજર સેલ ઓફ ના કહેવાય, કારણ કે હવે આપણે કેટલા વર્ષોથી આપણા એફઆઈ નંબર્સ ડિસ્કસ કરીએ છીએ, ઓલમોસ્ટ 8 વર્ષથી તો આપણી ચેનલ ઉપર. પણ તમે જુઓ જે 1 લાખ કરોડનું જે ટર્નઓવર હતું એનએસસીનું, અત્યારે 8-9 લાખ કરોડે પહોંચી ગયું ડેલી ટર્નઓવર. તો તમે જુઓ કે આપણો બેઝ પણ વધી ગયો છે. એટલે આ કેશ સેગમેન્ટના મામૂલી ફિગર્સ છે, ઇગ્નોર કરી શકાય. બટ મેઇન પોઝિટિવનેસ ઇઝ જે એફ એન્ડ ડેરિવેટિવમાં જે લોંગ પોઝિશન સ્ટોક્સમાં આવી છે. મને લાગે છે કે એફઆઈ એન્ડ ડીઆઈ વેઇટિંગ કે આપણે જે 23,600નું લેવલ છે એ પાર કરીએ એટલે આપણે શાર્પ શોર્ટ કવરિંગ આવશે. ને મને લાગે છે એ જો આજના દિવસે જોવા મળે તો ડેફિનેટલી મને લાગે છે આવતીકાલે તમને ઇવન કેશ સેગમેન્ટના ફિગર્સ તમને સારા એવા જોવા મળશે. મે બી દે આર વેઇટિંગ ફોર બજેટ, કે બજેટમાં કયા સ્ટોક્સ કે સેક્ટર્સમાં મોમેન્ટમ આવી શકે છે ત્યારે કેશ ઉપર એટલે બેઠા છે. બટ ઇટ ડઝન્ટ મીન કે દે આર નેગેટિવ, કારણ કે એટલું કોઈ મેજર સેલ ઓફ નથી. જો 2,500-3,000 કરોડનું સેલ ઓફ આપણે સતત એક વીક જોવા મળે તો ચિંતાકારક છે. ત્યાં સુધી મને નથી લાગતું કોઈ મેજર અપસાઇડ છે કે ડાઉનસાઇડ છે. જી, તો અહીંયા પણ કોઈ ખાસા નેગેટિવ જે નંબર્સ અત્યારે જે દેખાડી રહ્યું છે વેચવાલી કેશ સેગમેન્ટમાં, પરંતુ એટલી ચિંતાજનક નથી. સામે તમે જુઓ તો પોઝિટિવ ઇન્ડેક્સ ફ્યુચર્સના નંબર એટલે ડેરિવેટિવ ડેટા આપણને દેખાડી રહ્યું છે. ત્યારબાદ હવે નિફ્ટીની સ્ટ્રેટેજી સાથે શરૂઆત કરીએ તો જે હવે મંથલી એક્સપાયરી તરફ આગળ વધતા આપણે જઈ રહ્યા છે. કુછ તો ગઈકાલને ક્લોઝિંગ છે, ખાસી રિકવરી સાથે માર્કેટમાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું, જ્યાં નિફ્ટીએ 23,537ના લેવલ્સ પર ક્લોઝિંગ આપ્યું છે. ફ્લેટ ટુ પોઝિટિવ, પરંતુ જે ડેઝ લો બનાવ્યા હતા ત્યાંથી એક રિકવરી નિફ્ટીએ બતાવી છે. કોલ રાઇટર્સ જોઈએ, પુટ રાઇટર્સ જોઈએ તો 23,600 આ સ્ટ્રાઇક પર સૌથી વધારે આપણને કોલ રાઇટર્સ દેખાયા હતા, ત્યારબાદ 23,700 અને 800 પર. નીચેની તરફ 23,500, 23,400ના ઝોનમાં આપણને પુટ રાઇટર્સ દેખાયા હતા. કઈ રીતે હવે માની રહ્યા છો? લાસ્ટ વીક જે રીતે નિફ્ટી બેંકને આપણે સ્ટ્રોંગ ગણતા હતા કમ્પેર્ડ ટુ નિફ્ટી, હવે નિફ્ટીમાં એક મજબૂતી વધતી દેખાડી રહી છે નિફ્ટી બેંક કરતા અને લેવલ્સ? ડેફિનેટલી પહેલા આપણે જો નિફ્ટીના લેવલ્સની વાત કરીએ તો ગઈકાલે જે રીતે આપણે નીચેના લેવલથી બાઇંગ આવ્યું છે એ એક મોટી વાત છે. મે બી આપણે નિફ્ટીને ક્લોઝિંગ ટાઈમે જોઈએ તો એવું લાગે કે આપણે મામૂલી વધારાથી છે, બટ ટેકનિકલ ભાષામાં મને લાગે છે કે કાલના લો પોઈન્ટથી ઓલમોસ્ટ આપણે 250 પોઈન્ટની રેલી આપી હતી. એટલે
ડેફિનેટલી એક મજબૂતીના સંકેત આવી રહ્યા છે નિફ્ટીમાં. પણ જેટલી બેંક નિફ્ટી મજબૂત છે એટલું મને નથી લાગતું નિફ્ટીમાં હજુ પણ મજબૂતી છે, કારણ કે તમે જુઓ તો આઈટી સ્ટોક્સ ઉપરના લેવલે સસ્ટેન નથી થતા, ત્યાંથી સપોર્ટ નથી. એફએમસીજીમાં કાલે થોડી ખરીદારી જોવા મળી, ટાટા કન્ઝ્યુમર, એચયુએલમાં. તો આજના દિવસે મને લાગે છે ત્યાંની 23,600 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એ જે છેલ્લા 2 અઠવાડિયાથી રેઝિસ્ટન્સ બને છે એ જો બ્રેક કરશું તો જ આપણે નિફ્ટીમાં એક સારી એવી મજબૂતી છે. ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ જ છે, બટ એ આપણે કહીએ ને કે ક્રિકેટની ભાષામાં આઈપીએલ જે આપણે ચાલે છે વર્લ્ડ કપ, કે લાસ્ટ બોલ સુધી કોન્ફિડન્સ, લાસ્ટ ઓવર સુધી ઓવર કોન્ફિડન્સ ના રહેવું જોઈએ. એટલે આઈ એમ નોટ ગેટિંગ ઓવર કોન્ફિડન્સ, તેજી જ છે, બટ 23,600 ઉપર એક સ્ટ્રોંગ રિકવરી આવશે અને ત્યારબાદ આપણે કહી શકાશે કે મોમેન્ટમ છે. જી, તો એક વ્યૂ ખાસ બનતો દેખાઈ રહ્યો છે હાલ નિફ્ટી માટે. નિફ્ટી બેંક પર હવે આવીએ કુશ, કારણ કે ગઈકાલે અગર જોવા જઈએ નિફ્ટી બેંક જે છે દિવસના શિખર પર ક્લોઝિંગ આપ્યું છે 51,700ના લેવલ્સની ઉપર, લગભગ 40 અંકની એક મજબૂતી સાથે. ત્યારબાદ જોવા જઈએ તો 3 માર્ચ પછી એચડીએફસી બેંકમાં સૌથી ઉપલા લેવલ્સ જોવા મળ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ ખાસી ખરીદારી જોવા મળી હતી. આ બંને પ્રાઇવેટ બેન્કિંગ કાઉન્ટર્સ લીડ કરતા આપણને દેખાડી રહ્યા છે ઘણા સેશન્સથી. એકાદ સેશનને અગર બાદ કરીને સાથે જોઈએ કોલ રાઇટર્સ 52,000ની સ્ટ્રાઇક પર સૌથી વધારે આપણને કોલ રાઇટિંગ થતું દેખાયું હતું. 51,500 અને 51,000 પર આપણને પુટ રાઇટર્સ દેખાયા હતા. હવે કઈ રીતે માની રહ્યા છો, જે રીતે તમે જણાવ્યું કે નિફ્ટી બેંક હજુ પણ નિફ્ટી કરતાં સ્ટ્રોંગ છે, તો લેવલ્સ? ડેફિનેટલી તમે જોવો તો મે બી 40 પોઈન્ટના અંકથી તમને ક્લોઝિંગ દેખાય છે, બટ ટેકનિકલી હું જોઉં તો અગેન ગઈકાલે નિફ્ટી બેંક 450 પોઈન્ટ પોઝિટિવ કહેવાય, કારણ કે લોએથી આપણે ઓલમોસ્ટ 450 પોઈન્ટની રિકવરી જોઈ અને સસ્ટેન થઈ છે. જેમ તમે કીધું ઉપરના સ્તર ઉપર, એ ખૂબ જ મહત્વનું છે. અને ખાસ પોઈન્ટ એ છે કે જે એચડીએફસી બેંક છે ઓલમોસ્ટ 2-2.5 વર્ષથી અંડર પરફોર્મિંગ હતો, એ માર્કેટ બેંક નિફ્ટીને ઉપર લઈ જાય છે, અને પ્લસ આઈસીઆઈસીઆઈ સપોર્ટિંગ. તો ડેફિનેટલી મને લાગે છે કે જે તમે નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ જોશો તો છેલ્લા 3 ટ્રેડિંગ સેશન એટલે લાસ્ટ થર્સડે, ફ્રાઈડે અને મંડેના, તો એક 51,950 ઉપર ની આજુબાજુ હાઈઝ બન્યા છે અને ત્યાંથી રજીસ્ટ થાય છે. તો આજના દિવસે જો 51,950 બ્રેક થાય છે તો મને લાગે છે વિધિન નેક્સ્ટ 2 ડેઝ જ્યારે પણ આ બ્રેક કરશે આ લેવલ, તો 52,500, 52,700 લેવલ વિધિન 2 ડેઝ આવી જશે. એટલે મને લાગે છે હું ખૂબ જ પોઝિટિવ છું શોર્ટ ટર્મ માટે બેંક નિફ્ટી, ખાસ કરીને એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક ઓફકોર્સ મોમેન્ટમમાં છે, પણ એક અંડર પરફોર્મિંગ છે એક્સિસ બેંક. એટલે વન ઓફ ધ ટ્રેડિંગ કોલ આજે મારો એક્સિસ બેંક ઉપર પણ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે બેન્કિંગ સ્ટોક્સ નિયર ટર્મમાં એટલે આ વીકમાં નિફ્ટી કરતાં વધારે આઉટ પરફોર્મન્સ આપી શકે છે. યસ, ડેફિનેટલી. એટલે એક્સિસ બેંકના જો આપણે ફ્યુચરના લેવલની વાત કરીએ તો મને લાગે છે 1230 હજુ ક્લોઝિંગ આપ્યું છે, તો ઓપનિંગ મિનિટ્સમાં ખરીદારી કરી શકો, કોઈ મેજર ગેપ અપ નહીં થાય મને એવું લાગે છે. તો સ્ટોપ લોસ 1210 અને 1 થી 2 દિવસમાં 1270ના લેવલ આપણે એક્સિસ બેંકમાં જોઈ શકીએ છીએ. અને સેકન્ડ એક થોડો હાઈ બીટા સ્ટોક છે, બટ સ્ટીલ મને પસંદ પડી રહ્યો છે. વન ઓફ ધ એફએમસીજી કહેવાય કે જે છે ઇન્ડિગો. ડેફિનેટલી આજકાલ જે રીતે આપણે લોડ ફેક્ટર જે છે, જે રીતે પેસેન્જર ફ્લો વધે છે, તો હવે મને લાગે છે કે આપણે એરલાઇન્સને પણ એફએમસીજીમાં ગણવું પડે. તો ઇન્ડિગો ઇઝ વન ઓફ માય સ્ટોક. 4240ના સ્ટોપ લોસથી ફ્યુચર બાય કરો. 1 થી 2 દિવસમાં 4450ના લેવલ આપણે જોઈ શકીએ. ઓકે, એક્સિસ બેંક 1210, સ્ટોપ લોસ 1270ના લક્ષ્યાંક, અને ઇન્ડિગ્લોબ એવિએશન ફ્યુચર માટે લેવલ્સ 4240ના સ્ટોપ લોસ માટેના અને 4450ના લક્ષ્યાંક. 2 સેશન્સ ટ્રેડિંગ સેશન્સમાં તમને બતાવી શકે છે. એ સાથે કુશ શોમાં ફરી આગળ જોડાશું, પરંતુ હાલ પૂરતા આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે પણ સ્ટોક્સમાં આપણે ચર્ચા કરી તેમાં કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, બટ ક્લાયન્ટ્સને ગઈકાલે જ બંને કોલ ઇનિશિએટ કરેલા છે, તેમની શોર્ટ ટર્મ પોઝિશન હોઈ શકે છે. આપનો ખૂબ ખૂબ આભાર શોમાં બોલાવો. મારા ટ્રેડિંગ કોર્સ ચાલુ કરવાની પહેલા એફએસસીટી મેં જે રેકમેન્ડ કરેલું ફોર ધ મોન્સૂન પિક્સ, એનો ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. ટાર્ગેટ આપેલું 905 નો, ઇટ મેડ અ હાઈ ઓફ 117 એટલે ત્યાંથી પછી રિટ્રેસ થયું છે. સો દેટ ઇઝ અચીવ માય ટાર્ગેટ. ફ્રેશ કાઉન્ટર્સમાં મારું પહેલું રેકમેન્ડેશન છે એમ્બર એન્ટરપ્રાઇઝિસ. અગેન સ્ટોક એક સાઇડવેઝ કન્સોલિડેશન ડબલ બોટમના પેટર્નમાં ટ્રેડ કરી રહ્યું છે અને ઇટ હેઝ સીન સમ નાઇસ ટ્રેક્શન ઇન ધ પ્રીવિયસ ટ્રેડિંગ સેશન. તો મને લાગે છે ત્યાંથી છે. તો મારો ટાર્ગેટ છે અપસાઇડમાં સ્ટોપ લોસ આવે છે 3894 નો. મારું બીજું રેકમેન્ડેશન છે ISMT લિમિટેડ. અગેન સ્ટોક તમે જો તો એક પ્રોગ્રેસિવલી બાઇંગના સ્ટ્રક્ચર્સ દેખાડે છે ઓન એલિવેટેડ લેવલ્સ. ત્યાં દેખાડે છે કે જેટલા સ્માર્ટ હેન્ડ્સ પાર્ટિસિપેટ કરે છે હાયર લેવલ્સ પર એની ઓપોર્ચ્યુનિટી લે છે અને બાય ઓન ડિપ્સ કરતા રહે છે.
તો again આ સ્ટોકમાં એટલે સ્ટ્રેન્થ મને લાગે છે કન્ટિન્યુ રહેશે અને એક મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે ફોર ધ ટાર્ગેટ ઓફ 149 અને સ્ટોપ લોસ આવે છે 119 નો. અને મારું છેલ્લું રેકમેન્ડેશન છે ડાયનામિક કેબલ્સ. અગેન ડીવાયસીએલ તમે જો તો એક 52 વીક હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે અને બ્રેકઆઉટ પછી એક માઇનર પ્રોફિટ ટેકિંગ રિટ્રેસમેન્ટ આવ્યું છે. બટ અગેન અહીંયાથી મને લાગે છે સપ્લાય બહુ જ લિમિટેડ રહેશે અને એક રિસ્ક ટુ રિવોર્ડ જે રેશિયો છે એ ઘણો ફેવરિંગ છે આ સ્ટોકમાં. એટલે મારું રેકમેન્ડેશન છે આ સ્ટોકને બાય કરવા માટે ફોર ધ ટાર્ગેટ ઓફ 745 અને સ્ટોપ લોસ આવે છે 572. બે બાય રેકમેન્ડેશન છે. પહેલો સ્ટોક છે યુનાઇટેડ સ્પિરિટ. યુનાઇટેડ સ્પિરિટમાં ઉપરના લેવલથી કરેક્શન અને એના પછી 4 દિવસથી કોન્સોલિડેશનનો ફેઝ ચાલી રહ્યો હતો અને ગઈકાલે એક અબો એવરેજ વોલ્યુમ સાથે આર્લી ચાર્ટ્સ પર ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે. 1298નો બંધ છે. 1263નો સ્ટોપ લોસ રાખી 1330ના ટાર્ગેટ માટે લઈ શકાય. ફિનોલેક્સ કેબલ બીજી પસંદગી રહેશે. 3-4 દિવસ એક નેરો રેન્જમાં કોન્સોલિડેશન પછી ગઈકાલે આર્લી ચાર્ટ્સ પર ફ્રેશ બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 1612નો બંધ છે. 1570નો સ્ટોપ લોસ રાખી 1675ના ટાર્ગેટ માટે લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ બે રેકમેન્ડેશન માટે અને આ બે સ્ટોક અમે અમારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે.